રામલલ્લાની પહેલી તસવીર બધાની સામે આવી ગઈ છે. અયોધ્યામાં નવા બનેલા રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. ગઈકાલે જ તેમની મૂર્તિ હજુ આવી રહી છે. મૂર્તિ શ્યામશિલાથી બનાવવામાં આવી છે અને તે 5 વર્ષના બાળ સ્વરૂપ ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવવામાં આવી છે. આ મૂર્તિની લંબાઈ 51 ઇંચ છે અને તેનો આધાર સહિત તેની ટોટલ લંબાઈ 7 ફૂટ 10 ઇંચ થાય છે. જ્યારે મૂર્તિ આવી ત્યારે તેના પર પીળા કપડાં પહેરાવવામાં આવ્યા હતા, જે કાઢી નાખવામાં આવ્યા છે તેમના મુખ અને હાથ પરથી, પરંતુ તેમની આંખે હજુ પટ્ટી બાંધી છે. એનું કારણ છે, શાસ્ત્ર પ્રમાણે નીતિ નિયમ મુજબ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા તેની આંખો પરથી પટ્ટી ખોલવામાં આવતી નથી. આથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થશે અને તે દિવસે આંખો પરથી પટ્ટી ખોલવામાં આવશે. આવનારી 23 જાન્યુઆરી બાદ દરેક લોકો રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરી શકશે અને મંત્રમુગ્ધ બનશે. ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવનાર કલાકાર કર્ણાટકનો છે. તેઓ સુપ્રસિદ્ધ મૂર્તિકાર છે જે ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે, જેનું નામ છે અરુણ યોગીરાજે, અને તેમની કલાકારીની પ્રશંસા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કરી ચૂક્યા છે.